ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે ક્વિક રિવિઝન લેક્ચરમાં અર્થશાસ્ત્ર પ્રકરણ 17 ભારતની બે મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી અને બેરોજગારીની ચર્ચા કરવાના છીએ। આપણે આની WRT પણ ઘણીવાર તમે દઈ દીધી છે અને બે વાર આનું રિવિઝન થયું છે। હવે ત્રીજી વારમાં હું ફટાફટ બોલીશ, તમે મટીરીયલમાં હું કહું ત્યાં અંડરલાઈન કરજો, ધ્યાન આપજો। ભારતની બે મુખ્ય આર્થિક સમસ્યાઓ છે જે અર્થતંત્રને અસર કરે, અર્થ એટલે નાણું, જે આપણા નાણાકીય અસર થાય તેવી બે સમસ્યા છે, ગરીબી અને બેરોજગારી। એક સિક્કાની બે બાજુ જેવા છે, બેરોજગારી હોય એટલે ગરીબી તો આવે છે। હવે જો સૌથી પહેલા આપણે ગરીબીનો અર્થ, આમાં જે મુખ્ય પરીક્ષાના અગત્યના મુદ્દા છે એ જ હું તમને સમજાવું છું। કોને ગરીબ કહેવાનું? ફાટેલા કપડાં પહેર્યા હોય એને ના, ભીખ માંગતા હોય એને ના, ઝૂંપડીમાં રહેતા હોય એની ના। તો અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં ગરીબ એટલે કોણ? તો ગરીબ એટલે જુઓ, તમારા મટીરીયલમાં પ્રશ્ન પહેલો છે કે જે લોકો પાયાની જરૂરિયાત છે, જીવનને ટકાવી રાખવા માટે પાયાની ત્રણ જરૂરિયાત છે, અનાજ, કપડાં અને રહેઠાણ, એટલે કે રોટી, કપડાં અને મકાન, એ પણ જેની પાસે સંતોષી શકાય એટલાય પૈસા ન હોય એને ગરીબ કહેવામાં આવે છે, બરોબર? એટલે જેને પોતાનું ઘર ન હોય, રેલવેના પ્લેટફોર્મ ઉપર સૂતા હોય, બાકડા ઉપર સૂતા હોય, તો એને જ ગરીબ કહેવાના છે, બાકી બીજાને ગરીબ કહેવાના નથી। ગરીબી નીચે જે લોકો જીવતા હોય એના લક્ષણો કેવા હોય? 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાય। એનામાં શું જોવા મળે? તો કે જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન ન મળતું હોય, રહેવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા ન હોય, ન છૂટકે ગંદા વિસ્તારમાં કે સ્લમ વિસ્તારમાં રહેવા જવું પડતું હોય, આવક છે એ નક્કી કરેલી આવક કરતાં ઓછી હોય, અને આયુષ્ય છે એ પણ રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દર હોય એના કરતાં ઓછું હોય, મોટા ભાગે નિરક્ષર હોય, પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવા જવું પડતું હોય, અને જેમના બાળકોને કુપોષણના લીધે બાળકોનું મૃત્યુનું પ્રમાણ વધારે હોય। આ લક્ષણો ગરીબીના છે, બરોબર? MCQમાં પૂછાય, નીચેનામાંથી કયું લક્ષણ ગરીબીનું છે, કયું લક્ષણ ગરીબીનું નથી, અથવા તો ગરીબીના લક્ષણો જણાવો, તો આવા લક્ષણો હોય એને ગરીબ કહેવાય। હવે ગરીબી રેખાની નીચે જે લોકો જીવે છે, જે લોકો આવા છે, જેને ઘર નથી, વસ્ત્ર નથી, કપડાં નથી, ખાવા નથી, એને ઉપર લાવવા સરકારે શું કર્યું છે? તો સરકારે આવા લોકો જે એને હોય ને એને BPL કહેવાય, બિલો પોવર્ટી લાઇન, BPL, પોવર્ટી એટલે ગરીબ, જે ગરીબી રેખાની નીચે જીવે છે। તો સરકારે આવા લોકોને ઓળખીને રેશન કાર્ડની વ્યવસ્થા શરૂ કરી, રેશન કાર્ડ કર્યા, અને રેશન કાર્ડને આપણે કહીએ છીએ સસ્તા અનાજની દુકાનો, વ્યાજબી ભાવે તેલ, ગોળ, ખાંડ, ચોખા, ઘઉં વગેરે આપવામાં આવે છે, અને એ રીતે સરકારે એ લોકોનો ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે। પહેલો એનો ગરીબીનો ખ્યાલ કોણે રજૂ કર્યો? તો કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક છે બ્યોર્ડ ઓરે રજૂ કર્યો, અંડરલાઈન કરજો, MCQમાં પૂછાયો છે। ગરીબીનું માપન જ્યારે કરો ત્યારે કઈ બાબતનો સમાવેશ થાય? તો કે ગરીબીનું માપન કરવું હોય ત્યારે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, 3 તો મુખ્ય જ છે, પછી આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન, પરિવહન, વપરાશી ખર્ચ, આ બધાને ધ્યાનમાં લઈને જીવન ધોરણ નક્કી થાય કે આ લોકો ગરીબી રેખાની નીચે છે કે નથી। તો ગરીબી રેખાનો જે અર્થ છે ને એ સમય અને સ્થળ પ્રમાણે બદલાતો રહે છે। ઘણીવાર જે બહુ ગરીબી રેખાની નીચે હોય એને થોડા સમય પછી જુઓ તો એ લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા હોય, એટલે કે મધ્યમ વર્ગમાં આવી ગયા હોય, અને ઘણા લોકો મધ્યમ વર્ગમાં હોય તો ગરીબીમાં પણ જતા રહ્યા હોય। હવે ગરીબીનું માપન કઈ રીતે થાય? 2 માર્કમાં પૂછાય, ગરીબીનું માપન સમજાવો। તો ગરીબીનું માપન 2 રીતે થાય। કેવી રીતે માપી શકાય? તો કે એક કુટુંબ હોય એના દ્વારા એ કુટુંબ આખું છે એ પોતાની જે વસ્તુઓ છે લાવે છે, પછી જે સેવાઓ લે છે, શાકભાજી, દૂધ, આ તે, અનાજ, કઠોળ, કરિયાણું, બધું, સાબુ, ટૂથપેસ્ટ, ત્યાર પછી એ જે સેવાઓ લે છે, ડૉક્ટરની સેવા લે, શિક્ષણની સેવા લે, વાહન પરિવહન લે, વીમો લે, વીજળીની સેવા લે, તો આ બધાની સેવા પાછળ એને કેટલો ખર્ચ થાય છે? અને જો એનો ખર્ચ હોય એની કરતાં એની આવક ઓછી હોય તો એ ગરીબ છે, કારણ કે આવક ઓછી છે ને ખર્ચ વધારે છે। અને બીજી રીત છે કે કુલ કુટુંબની આવક, આખા કુટુંબમાં જેટલા સભ્યો નોકરી કરતા હોય એની કુલ આવક, અને એક કુટુંબ એટલે કેટલી સંખ્યા ગણવાની? તો કે 5 સભ્યોની સંખ્યા ગણવાની।
ગરીબીના પ્રકારો કેટલા છે જણાવો સંકલ્પના સાથે. તો ગરીબીના પ્રકારો બે છે, એક સાપેક્ષ ગરીબ અને એક નિરપેક્ષ ગરીબ. બરોબર, સંકલ્પના આપો. કોને સાપેક્ષ ગરીબ કહેવાય, કોને નિરપેક્ષ ગરીબ કહેવાય? તો જુઓ, સમજી લેજો. નિરપેક્ષ ગરીબ એટલે કોને? કે જે લોકોને કઠોળ, શાકભાજી, અનાજ, કપડાં આવી પ્રાથમિક વસ્તુઓ જે બજારમાં ભાવ ચાલતો હોય એ ભાવે પણ ખરીદવા માટે શક્તિમાન નથી. એ લોકો કેવા ગરીબ છે? નિરપેક્ષ. જે બજારમાં નીચામાં નીચો, સસ્તામાં સસ્તો ભાવ છે એ રીતે પણ ખરીદી નથી શકતા, તો એ નિરપેક્ષ ગરીબ છે. અને સાપેક્ષ એટલે તુલના. તમે ભણો છો ને કે આની સાપેક્ષ છે આ, તો સાપેક્ષ એટલે તુલના. એટલે જો એ ગરીબ નથી પણ સાપેક્ષ ગરીબ છે. કોના પ્રમાણમાં? તો કે જે ઊંચી આવક ધરાવે છે તો એના પ્રમાણમાં જેની આવક નીચી છે એ સાપેક્ષ ગરીબ છે. દાખલા તરીકે એક સાહેબને તમે જીવન ધોરણ જોવાનું, એક પટાવાળાનું જીવન ધોરણ જુઓ તો સાહેબનું જીવન કેવું હોય? એની આવક વધારે છે, સરસ ઘર હોય, એસી ઘર હોય, ગાડી હોય, 4 વ્હીલ હોય, 2-3 સ્કૂટરો હોય, મોંઘા મોંઘા કપડાં પહેરી શકે. એના પ્રમાણમાં તમે જુઓ પટાવાળો છે તો પટાવાળો ગરીબ નથી, એની પાસે ઘર છે, કપડાં બધું છે, પણ આના પ્રમાણમાં ઓછું છે. એને નાનું ઘર છે, એને એસી નથી, એને 4 વ્હીલ નથી, એને સ્કૂટર છે. એ મોંઘા કપડાં નથી પહેરી શકતા પણ પહેરી તો શકે છે. એટલે ઊંચી આવકવાળાની તુલનામાં નીચી આવકવાળો માણસ છે એ કેવો ગરીબ કહેવાય? સાપેક્ષ ગરીબ કહેવાય. બરોબર? તો તમે જુઓ કે એક વ્યક્તિની 10,000 આવક છે, એકની 20 છે, એકની 30 છે. તમારા મટીરીયલમાં ઉદાહરણ આપ્યું છે. હવે આ ત્રણેય વ્યક્તિઓ જુઓ તો તમે બી વ્યક્તિની સાપેક્ષ એ વ્યક્તિ સાથે કરો તો જુઓ એની આવક ઓછી છે તો એ વ્યક્તિ કેવો ગણાય? સાપેક્ષ ગરીબ કહેવાય. અને એ બી ની આવક ઓછી હોવાથી સી ની સાપેક્ષ કરો તો સી વાળો ગરીબ કહેવાય. હવે જોઈએ ભારતમાં ગરીબી રેખા. હવે આપણું આયોજન પંચ છે એને ગરીબી રેખા નક્કી કરવા માટે ગામડાની અંદર વપરાશી ખર્ચ 816 મૂક્યો, એટલે કે એક કુટુંબ દીઠ 4080 રૂપિયા જોઈએ. અને શહેરમાં માથાદીઠ 1000 રૂપિયા લેખે એક કુટુંબ દીઠ 5000 નક્કી કર્યા. શહેરમાં એટલા માટે વધારે કે શહેરનું જીવન ધોરણ ઊંચું હોય, શહેરમાં વાહન વ્યવહાર ખર્ચ હોય, મનોરંજનનો ખર્ચ હોય, ગામડામાં એ બધો ખર્ચ હોય નહીં. તો 2011-12માં જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ, એટલે કે 21.9% થયું. જ્યારે 2009-10માં આપણે એ પ્રમાણ હતું 29.8, એટલે જુઓ ગરીબી ઘટી છે. બરોબર? વિશ્વ બેંકે આખા દુનિયાના દેશોની સરખામણી કરી. આ તો ખાલી ભારતની થઈ, પણ આખા દેશની, આખા દુનિયાની જે બેંક છે વિશ્વ બેંક, એને બધા દેશોની સરખામણી કરી. તો 2012માં જ્યારે કર્યું ત્યારે આપણે જોયું ને કે આખા વિશ્વની વાત આવે ત્યારે યુએસ ડોલરમાં જ વાત થાય. ચલણ છે યુએસ ડોલર છે. તો યુએસ ડોલર 1.90 નક્કી કરી હતી, જેની આવક 1.90 ડોલર હોય એ ગરીબ છે. તો વિશ્વ બેંકે અહેવાલ આપ્યો 2010માં, તો અંદાજે ભારતની કુલ વસ્તી 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. એની સંખ્યા અંદાજે 45.6 કરોડ થાય. 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો એવા હતા જેની આવક 1.90 યુએસ ડોલર નહોતી. બરોબર? આ ગરીબી રેખા. હવે તમને પૂછો ટૂંકનોંધ લખો, ભારતમાં ગરીબી ટૂંકનોંધ લખો. તો સીધો 2015 થી રિપોર્ટ શરૂ કરવાનો. યુએનડીપી, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ યુએનડીપી એ રિપોર્ટ આપ્યો 11-12. ત્યારે ગરીબીનું પ્રમાણ અંડરલાઈન કરો 21.92% હતું. હું તમને અંડરલાઈન કરાવું છું. એ એમસીક્યુના એક વાક્યના પ્રશ્ન છે. એટલે કે શહેરમાં 36.23% કરોડમાંથી, ગ્રામીણમાં 21.65 કરોડ લોકો, 25.7, અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો, એટલે કે 13.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. હવે અંડરલાઈન કરજો. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? છત્તીસગઢ 36.93% સાથે સૌથી વધુ. અને સૌથી ઓછું ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? અંડરલાઈન કરો, ગોવા 5.9%. જો ભારતના જ રાજ્યો છે, તફાવત છે ને. એટલે ભારતમાં કયા રાજ્યમાં 30% કરતાં વધુ ગરીબી છે?
30%થી વધુ કયા રાજ્યોમાં ગરીબ લોકો છે? તો જુઓ, છત્તીસગઢ તો પહેલું જ લખવાનું, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ, ઝારખંડ અને ઓરિસ્સા. જો ગુજરાત નથી એમાં. ખ્યાલ આવે છે મિત્રો? તો ભારતની અંદર વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે. પર્વતો, ડુંગરો, નદીઓ, સાગરો, ઝરણાઓ, ખનીજો, જંગલ, કેટલું બધું છે. પણ આ સંસાધનોનો યોગ્ય લાભ આપણે ઉઠાવી શકતા નથી. આપણે બગાડ કરીએ છીએ, ખનીજનો બગાડ, જંગલો કાપીએ છીએ. શિક્ષણ નથી, તાલીમ નથી, કૌશલ્ય, આવડતનો અભાવ છે. એટલે અને બીજું કે કેટલા વર્ષો સુધી આપણું આયોજન ખામીવાળું રહ્યું. આ બધા કારણોને લીધે આપણે જોઈએ એટલો કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શક્યા નહીં અને એટલે ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. 2 માર્કનો પ્રશ્ન ત્યાં બગડો કરી નાખજો. ભારતમાં કયા કારણોથી ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં? તો આ કારણોથી ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. અથવા નીચેની લાઈન બહુ અગત્યનું છે, વિધાન સમજાવો. આ વિધાન તમને પૂછાશે. ધનિક ભારતમાં ગરીબો વસે છે. વિધાન સમજાવો. ધનિક ભારતની અંદર ગરીબો વસે છે. વિધાન સમજાવો. તો ઉપરનું કારણ તમારે દેવાનું કે આ કારણોને હિસાબે કહી શકાય કે ભારત પાસે બધું છે, ધનિક છે, છતાંય ગરીબો છે. હવે આપણે જોઈએ 2 માર્કમાં કોને ગ્રામીણ ગરીબો કહેવાય, કોને શહેરી ગરીબો કહેવાય. મિત્રો જોજો, 1-2 સરખા હશે, બાકી ગામડાના અને શહેરના ગરીબો અલગ અલગ હશે, એટલે મિશ્ર ન કરતા. ગામડાની અંદર જેની પાસે જમીન નથી, જમીન વિહોણા છે, પોતાની જમીન નથી, ખેત મજૂરો છે, ખેતરમાં કામ કરે છે, ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગના કારીગર છે, ખેડૂતો છે, ભિખારીઓ છે, વેઠિયા મજૂરો જેના કામના કલાકો જ નક્કી નથી, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિના લોકો અને કામચલાઉ કારીગરો. કામચલાઉ એટલે ટેમ્પરરી, જે કાયમી ન હોય એવા કારીગરો. આ બધા ગ્રામીણ ગરીબો છે. એમસીક્યુ પૂછાય નીચેનામાંથી કયું ગ્રામીણ ગરીબ છે, કયું નથી. તો શહેરી ગરીબ કોને કહેવાય? તો શહેરી ગરીબોમાં જો પહેલું શબ્દ છે કામચલાઉ મજૂર, બેરોજગાર, દૈનિક શ્રમિક, રોજે રોજનું કામ કરવાવાળો, ઘરનો નોકર, રિક્ષા ચાલકો, ચા નાસ્તાની લારી હોય, ખારી બિસ્કીટની લારી હોય, લારી ગલ્લા હોય, નાની નાની હોટલ કે ધાબા હોય, ઓટો ગેરેજમાં કામ કરતા હોય, ભિક્ષુકો અને પોતાની નાનામાં નાની જરૂરિયાત પણ સંતોષી નથી શકતા, એ બધા શહેરી ગરીબો કહેવાય. ત્યાર પછીનો સૌથી અગત્યનો પ્રશ્ન, ભારતમાં ગરીબીના કારણોની ચર્ચા કરો. કયા કારણથી ભારતમાં ગરીબી ઓછી નથી થતી? કયા કારણો છે? તો ગરીબીના મૂળિયા ભારતમાં શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા ઉતરેલા જોવા મળે છે. જુઓ, તમારે ટૂંકા કરી નાખવાના. હું વાક્ય કરું છું ત્યાં કાઉન્સ કરો તો કરી નાખજો. પહેલું કારણ કૃષિ ક્ષેત્રનો અપૂરતો વિકાસ અને સિંચાઈની અપૂરતી સગવડો. આ પહેલું કારણ. બીજું કારણ વૈકલ્પિક રોજગારીનો અભાવ. ચોમાસા સિવાય કંઈ કામ છે નહીં. ત્રીજું, ગામડાની અંદર જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય અને તાલીમનો અભાવ. ચોથું, જ્ઞાતિ પ્રથા, ખોટા રીત રિવાજોની પાછળનો ગજા ઉપરાંતનો ખર્ચ. પાંચમું, નિરક્ષરતા, શોષણનો ભોગ, અન્યાયનો ભોગ. છઠ્ઠું, સરકારી યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી. સાતમું, જે આર્થિક નીતિ છે એ છેલ્લામાં છેલ્લા માનવી સુધી પહોંચતી નથી એનો લાભ. 10મું, રોકડિયા પાકને પ્રોત્સાહન મળ્યું, ખાદ્ય પાકો ઘટ્યા. 11મું, અનાજ, કઠોળ વગેરેની અછત ઊભી થઈ, ભાવ વધ્યા. 12મું, આર્થિક સુધારાના અમલને કારણે ગામડાની અર્થવ્યવસ્થા ભાંગી ગઈ, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો ખલાસ થઈ ગયા, સ્થળાંતર વધ્યું. કુપોષણને લીધે રોગોનો શિકાર બન્યા, એટલે આરોગ્યના દવાના ખર્ચા વધ્યા, પણ આવક તો ક્યાંની ત્યાં રહી, એટલે ગરીબી થઈ. ટેકનોલોજી આવી એટલે હાથ નવરા થઈ ગયા, પરંપરાગત વ્યવસાય બધા પડી ભાંગ્યા. વસ્તી દર વધ્યો, વસ્તી વૃદ્ધિનો દર વધ્યો, મૃત્યુ દર ઘટી ગયો સામે, આયુષ્ય વધી ગયું, શ્રમની કુલ માંગ કરતા શ્રમનો પુરવઠો વધી ગયો, કામ કરવાવાળા કરતા કામ ઘટી ગયું, બેકારી વધી અને જીવન જરૂરિયાતની વસ્તુ જોઈએ એટલું સામે ઉત્પાદન વધ્યું નહીં, એટલે લોકોની ખરીદ કરવાની શક્તિમાં પણ ઘટાડો થયો.
જીવન ધોરણ ઘટ્યું અને અંતે ગરીબી વધી. 2 માર્કમાં પૂછાય તો 4 થી 5 કારણો લખવાના, 3 માર્કમાં પૂછાય તો 6 થી 7 પણ અગત્યના છે ભારતમાં ગરીબીના કારણો. તો પછી આ ગરીબી નિવારણના ઉપાયો જણાવો. 2, 3 અને 4 બધા માર્કમાં પૂછાય, ટૂંકા કરી નાખવાના. આમાં બહુ મોટા છે. પહેલા હું તમને સમજૂતી આપું છું. ગરીબીનું આખું ચક્ર ભારત ઉપર પકડ જમાવી દીધું છે, એટલે ગરીબીની વ્યૂહરચના સમજવી પડે. અત્યાર સુધીમાં 12 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ ગઈ. 5-5 વર્ષની જે યોજનાઓ હોય એ 11 પૂરી થઈ, હવે 12 પણ પૂરી થઈ જશે. તો ભારતમાં વધારે ગરીબીનું જે નથી ઘટી એની ગામડાની ઉપેક્ષા, ગામડા તરફ ધ્યાન જ નથી, શહેરો તરફ જ ધ્યાન આપ્યું છે. એટલે ગામડું તો ભારતના અર્થતંત્રનું હૃદય છે. ખાલી જગ્યામાં પૂછાય ભારતના અર્થતંત્રનું હૃદય કયું છે તો કે ગામડું. અને ગામડું જો હૃદયને ધબકતું રાખવું હોય, જીવવા માટે હૃદય ધબકતું જોઈએ, તો અર્થતંત્રને ધબકતું રાખવું જોઈએ તો ગામડાનો વિકાસ થવો જોઈએ, હૃદય ધબકતું રાખવું જોઈએ, ગામડાની પાછળ ખર્ચ કરવો જોઈએ બધો. એને બદલે સાચો વિકાસ તો જ થઈ શકે. એટલે સરકારે કયો કાર્યક્રમ અમલમાં મૂક્યો, અંડરલાઈન કરો, ગ્રામોદયથી ભારતોદય. ગામડાથી પછી ભારતનો ઉદય થાય. અને સરકારે આ કાર્યક્રમ અમલમાં મૂકીને ગરીબી ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે. હવે જુઓ, પહેલો ઉપાય કયા કર્યા. સરકારે આઝાદી પછી સૂત્ર મૂક્યું ગરીબી ઘટાડો. આ સૂત્રમાં સરકારે શું કર્યું, મોટા મોટા લોખંડ પોલાદના ઉદ્યોગ ને, ખાંડ ઉદ્યોગ ને, કાપડ ઉદ્યોગ ને, ખનિજ આધારિત ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું અને શહેરોનો જ વિકાસ કર્યો. બીજી બાજુ શું થયું તો કે ગામડાના ઉપર ધ્યાન આપ્યું નહીં, એટલે કૃષિ છે એ પછાત બની ગઈ અને ઉદ્યોગોનો લાભ ઉદ્યોગ માલિકોને જ મળ્યો. સરકારને આશા હતી કે આપણે શહેરોનો સુધારો કરશું તો ધીમે ધીમે એ સુધારો ગામડા સુધી પહોંચશે, પણ એ તો સપનું આખું અધૂરું રહી ગયું. ગામડાનો વિકાસ થયો જ નહીં અને ગરીબી ઘટી ગઈ. બીજો ઉપાય સરકારે કર્યો કે ભાઈ આવકની અસમાનતા દૂર કરીએ તો ગરીબી ઘટે. તો આવકની અસમાનતા દૂર કરવા સરકારે શું કર્યું, કરવેરામાં ફેરફાર કર્યો. ગરીબોને બધી જરૂરિયાત મળી રહી એટલે અમુક વસ્તુમાંથી કરવેરા હટાવી લીધા, નાખ્યા જ નહીં. અને શ્રીમંતોનો જે મોજશોખની વસ્તુઓ હતી એની ઉપર ઊંચા કરવેરા નાખ્યા, એટલે શ્રીમંતો છે એ ખરીદ કરતા અટકી જાય અને ગામડાવાળા ખરીદી કરી શકે, એટલે બેલેન્સ થઈ જાય, આવકની અસમાનતા છે એ દૂર થઈ જાય. ત્રીજો સરકારે શું કર્યો, ગરીબી નાબૂદ કરવા માટે સરકારને ખબર પડી કે ખેતી ઉપર વધારે ધ્યાન આપવું પડશે, તો કાયદા કર્યા. ખેતીમાં જુઓ કયા કયા કાયદા કર્યા. હવે 2 માર્કમાં પૂછાય કે કૃષિમાં સુધારા લાવવા સરકારે કયા કાયદા અમલમાં મૂક્યા. તો જુઓ, જમીન સુધારાના ઉપાયો કર્યા, જમીન ટોચ મર્યાદા ધારો કર્યો, ગણતનું નિયમન કર્યું, ખેડૂતની સલામતી, પાક વીમા યોજના, જમીન વિહોણા અને જમીન વગરના ખેડૂતોની આવકમાં વધારો થાય, તો સરકારે આવા કાર્યક્રમો અમલમાં મૂક્યા. સરકારે કૃષિ આધારિત જે પ્રવૃત્તિ છે, જેમાં કાચો માલ કૃષિમાંથી મળે, પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્ય ઉદ્યોગ છે, મધમાખી ઉછેર કેન્દ્ર છે, વનીકરણ છે, નાની મોટી સિંચાઈ યોજનાઓ છે, તો એને બધાને સહાય આપી જેથી કામ મળી રહે અને ઉદ્યોગ ધંધા અને રોજગારી વધે. કેટલાક ધંધા ઉદ્યોગને તો સાવ અનામત રેખા કાયદાથી, એને કોઈ કાયદો લાગુ પડે જ નહીં એવું સરકારે યોજના કરી, જેથી આવક વધે અને ગરીબી ઘટે. સરકારે ગામડાની અંદર સ્વાસ્થ્ય આરોગ્ય કેન્દ્ર બનાવ્યા, પ્રાથમિક શાળાઓ બનાવી, કુટુંબ નિયોજનનું કેન્દ્ર બનાવ્યું, સંદેશા વ્યવહાર, પરિવહન, રસ્તાઓ પાકા કર્યા, સિંચાઈની સગવડો કરી, પાકની જુદી જુદી જાતો વિકસાવી, કેટલા બધા પગલાં ભર્યા. ઘર આંગણે જ યુવકોને તાલીમ આપવામાં આવી, જેથી યુવકો શહેરમાં જતા અટકે, સ્થળાંતર અટકી જાય અને પ્રાથમિક સ્કૂલ, માધ્યમિક સ્કૂલ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, સાવ ગામડાની નજીકના અંતરે કોલેજો શરૂ કરી, ટેકનિકલ અભ્યાસક્રમો શરૂ કર્યા અને સરકારે આ રીતે ગરીબી ઘટાડવાના પ્રયત્નો કર્યા. યુવક યુવતીઓ જ્યાં સુધી પોતાનું શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી આર્થિક સહાય રૂપે એમને સ્કોલરશીપો આપી, ઘણાને ફી માફી આપી, આશ્રમ શાળા શરૂ કરી, મહિલા સશક્તિકરણ રૂપે મહિલાઓને પગભર કરવાના કાર્યક્રમો નક્કી કર્યા. આ રીતે સરકારે ગરીબી નિર્મૂલનના કાર્યક્રમો કર્યા. હવે આપણે જોઈએ ગરીબી નિવારણની વ્યૂહરચના, એટલે કે ગરીબી નિવારણના કાર્યક્રમો સમજાવો. સરકારે ગરીબી દૂર કરવા કઈ કઈ યોજના અમલમાં મૂકી. ગરીબી દૂર કરવા સરકારે
કઈ કઈ યોજના અમલમાં મૂકી? તો સૌથી પહેલા પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ, પહેલી યોજના મૂકી પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ PAP, બરોબર. પોવર્ટી એલિવેશન પ્રોગ્રામની અંદર સરકારે 5 વિભાગો મૂક્યા. જુઓ, વેતન યુક્ત રોજગારીના કાર્યક્રમ, સ્વરોજગારીના કાર્યક્રમ, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમ, સામાજિક સલામતીના કાર્યક્રમ અને શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમ. 2 માર્કમાં તમને પૂછાય કે પોવર્ટી એલિવેશન પ્રોગ્રામની નીચે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકાણી? તો આ 5 યોજનાઓ અમલમાં મૂકાણી. હવે આપણે જોઈએ સરકારે કેવી કેવી યોજના કરી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. જો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. સરકારે ગરીબી દૂર કરવા માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મૂકી કે જેથી ખેતીનો વિકાસ થાય, કૃષિના વિભાગો વિકસે, સિંચાઈની સગવડ વધે. ટપક પદ્ધતિથી સિંચાઈ પદ્ધતિ કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું. નાના મોટા કદના ચેકડેમ બનાવ્યા. એવા પગલાં ભરીને ખેડૂત છે એ જોખમ અને દેવામાંથી બચી શકે, તો એની ગરીબી ઘટે. એટલે ટાઇટલ યાદ રાખશો તો સમજાવી શકશો કે કૃષિમાં શું કામ કર્યું. બીજી, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. પ્રધાનમંત્રી ફસલ એટલે પાક, ફસલ વીમા યોજના. જો આ ગરીબી દૂર કરવાની બધી યોજનાઓ છે, તો ખેડૂતોને ખેત સુરક્ષા, આફત આવે, કુદરતી ધરતીકંપ થાય, પૂરો અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય અને એનો પાક બળી ગયો તો એને ટેકો આપવા માટે સરકારે વળતર આપવાનું શરૂ કર્યું અને ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી. ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચ એની રચના કરી. આ તમને MCQ માં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. ચોથું સરકારે દાખલ કર્યું રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. પેય એટલે પીવાનું પાણી. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. ગામડાની અંદર જે કેનાલો હોય એના માળખા સુધારવા, જમીનનું ધોવાણ અટકાવવું, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ટ્યુબવેલ, ઘણા બધા કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા. નવા નહેરોની લાઇનિંગ બનાવી, ફૂલ છોડ વાવવા, નવીનીકરણ, ચેક ડેમ પડ્યા રહ્યા હોય એનો પુનરુદ્ધાર કરવો. રાજ્ય સરકારે પણ આની સાથ આપ્યો અને ધિરાણ પૂરું પાડ્યું. ગુજરાત સરકારે પણ ગરીબી દૂર કરવાના ઉપાયો કર્યા. પછી આવે છે ઇનામ યોજના. ઇનામ યોજના 2 માર્કમાં સમજાવો. ગરીબી નિવારણની ઇનામ યોજના. તો શું સમજાવવાનું? તો કે ઇનામ યોજનાની નીચે એક આખું કૃષિનું બજાર, માર્કેટિંગ યાર્ડ ઊભું કર્યું. શું કામ? કે ખેડૂત પોતાનો જે પાક છે એ ઓનલાઈન વેચી શકે, વચ્ચે કોઈ નહીં. વચ્ચે જે દલાલિયા હોય, વચેટિયા હોય, એ કમિશન લે, એનાથી ખેડૂત બચી જાય. એટલે ખેડૂતોને સરખો ભાવ મળી રહે એટલે સરકારે ઇનામ યોજના અમલમાં મૂકી. સૌથી અગત્યની તમને પૂછાય એવી ટૂંક નોંધ લખો. ગ્રામોદયથી ભારત ઉદય. ગ્રામોદયથી ભારત ઉદય માર્ક 3 ટૂંક નોંધ લખો. ગામડાનો ઉદ્ધાર કરશું તો ધીમે ધીમે ભારતનો વિકાસ થશે, કારણ કે ભારતના અર્થતંત્રનું હૃદય ગામડું છે. એટલે ખેડૂતે, તમે આજકાલ છાપામાં વાંચો છો કે ખેડૂતનો પાક વન્યજીવો બગાડી નાખે છે, નુકસાન થાય છે. તો સરકાર ખેડૂતોનો પાક ન બગડે એટલે ખેતર ફરતે તારની વાડ કરવા માટે સહાય આપે છે. દુષ્કાળના સમયે ઘાસ ઉત્પાદન કરવા માટે સહાય આપે છે. ઢોરને જે બાંધવાનું હોય એને વરસાદથી બચવા ઉપર શેડ કરવા માટે આર્થિક સહાય આપે છે. ટ્રેક્ટર અને ખરીદીમાં ઓછા વ્યાજે લોન આપે છે, સબસિડી આપે છે. પાણીની ટાંકી બનાવવી હોય એમાં સહાય કરે છે. બાગાયતી પાકી હોય પાકની સુધારણા કરે છે. કમ્પ્યુટરાઇઝેશન, કઠોળ મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરીઓ સ્થાપે છે. જળ સંગ્રહ માટે જળાશયમાંથી લીલ અને કાંપ દૂર કરવાના કામ કરાવે છે. નવી ખેત તલાવડીઓ બનાવે છે. કેનાલની લંબાઈ વધારે છે.
જલ મંદિરો, તળાવોનું સ્થાપન કરે છે અને આ રીતે રોજગારી આપીને ખેડૂતને દેવામાંથી ઉગાડે છે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. બરોબર. પછી આવશે આદિવાસી માટેની કલ્યાણ યોજના. આદિવાસી કલ્યાણ યોજના. પછી આવશે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. પછી આવશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. ત્યાર પછી આવશે માં અન્નપૂર્ણા યોજના. સૌથી અગત્યની 3 માર્કમાં પૂછાય એવી માં અન્નપૂર્ણા યોજના. 2 માર્કમાં 3 માર્કમાં. દીનદયાળ પ્રકલ્પને પૂછાશે 2 માર્કમાં 3 માર્કમાં. સાંસદ ગ્રામ યોજના. સાંસદ ગ્રામ યોજના. ત્યાર પછી આવશે મનરેગા. મહાત્મા ગાંધી. હું ટૂંકમાં લખું છું મિત્રો, ક્વિક રિવિઝન છે એટલે તમારે મટીરીયલમાં ધ્યાન આપવાનું છે. મિશન મંગલમ. મિશન મંગલમ. આમાંથી કોઈ પણ એક યોજના તમને પૂછાય. દત્તોપંત ખેતરી કારીગર યોજના. જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના. જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના. બાજપાઈ બેંકેબલ યોજના. અને એગ્રો બિઝનેસ પોલિસી. મિત્રો આમાંથી તમને કોઈ પણ એક યોજના 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાય. હવે આપણે જોઈએ આગળની યોજના. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. જ્યોતિ આવ્યું એટલે એમાં પ્રકાશની વાત હોય તો પંડિત દીનદયાળ યોજનાની નીચે શું થાય છે તો કે ગામડાની અંદર કોઈ પણ જાતના અવરોધ વિના 24x7 એટલે કે 24 કલાક અને 7 દિવસ, રાત અને દિવસ અટક્યા વગર સતત વીજળી આપવાની, જેથી ખેડૂતોને ખેતરમાં કામ ચાલુ રહે, અટકે નહીં. દેશભરમાં 18,000 જે વીજળી વગરના ગામ છે ત્યાં નવી લાઈનો પહોંચાડવી, નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા અને વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી આપવી. આદિવાસી માટે સરકારે યોજના કરી છે પશુપાલન ડેરી વિકાસ યોજના. એમાં પાક માટે વિશાળ માંડવાઓ બાંધવા, તાર કરવા, તાલીમ આપવી વગેરે થાય છે. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે રજીસ્ટ્રેશન ફીમાં રાહત આપી છે. ગામડામાં સામગ્રીની ખરીદીમાં ખેડૂતોને તાલીમ, શિક્ષણ, યોગ્ય બજાર. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રસ્તાના કામોનું આયોજન થાય છે. એકબીજા ગામડા સડક માર્ગોથી જોડવાનું કામ થાય છે. ગ્રામ પંચાયતોની સ્થાપના કરી છે. ગામડાની અંદર શૌચાલયો ઘરે ઘરે બંધાય એવી કામગીરી કરી છે. માં અન્નપૂર્ણા યોજનાની નીચે જે એકદમ ગરીબ કુટુંબો છે, જે ગરીબી રેખા નીચે જીવે છે, એને દર મહિને 35 કિલો અનાજ સરકાર દ્વારા આપવામાં આવે છે. દર મહિને 35 કિલો અનાજ મફતમાં, એક પણ પૈસો લીધા વગર. પ્રતિમાસ શું આપવામાં આવે તો કે 5 કિલો અનાજ, એમાં 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા વ્યાજબી ભાવની દુકાનેથી એમને આપવામાં આવે છે અને 3.82 કરોડ જનતા આનો લાભ લે છે, જેથી એ લોકો ગરીબી રેખાથી ઉપર આવે. સાંસદ ગ્રામ યોજના. જે તે વિસ્તારના સાંસદ સભ્યો હોય ને એ સાંસદ સભ્યો છે એ ગામ દત્તકમાં લે છે. 2 ગામ, 3 ગામ, 5 ગામ, અને એ ગામમાં પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ બધી જવાબદારી એમની
કંપની હોય છે એમની ગ્રાન્ટમાંથી ખર્ચો કરે છે અને કાયમી સગવડો ઊભી કરે છે. મનરેગા યોજના, આખું નામ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના. મનરેગા યોજનાની અંદર આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે, વ્યાજબી દામ. આપણા ગામમાં આપણું કામ વ્યાજબી દામ, સાથે મળે વ્યાજબી દામ. આ સૂત્ર છે, એક માર્કમાં પૂછાય મનરેગાનું સૂત્ર. બહુ લોકપ્રિય યોજના છે. આની અંદર 18 વર્ષથી ઉપરના જે સભ્યો છે, શ્રમ કરી શકે એવા છે, એને 100 દિવસની રોજગારી આપવાની છે. કેટલા દિવસની? 100 દિવસની. અને સરકારે જે નક્કી કર્યું હોય એ રોજે રોજનું દૈનિક વેતન એને ચૂકવવામાં આવે છે. જો સરકાર કામ કરાવવામાં નિષ્ફળ જાય તો બેકારી ભથ્થું એને આપવું પડે છે. આ યોજના એવી છે. અહીંયા કેવા કામ કરાવવામાં આવે છે તો કે શૌચાલયો બાંધવા, કુવાઓ ગાળવા, જમીન સમથળ કરવી ઊંચી નીચી હોય તો, ઇન્દિરા આવાસ યોજનાના મજૂરીના કાર્યો, ઢોર છાપરીઓ બનાવવી, શેડ બનાવવા, માછલી સુકવણીના યાર્ડ બનાવવા, વનીકરણ, આ બધા કામો કરાવવામાં આવે છે. મિશન મંગલમ. મિશન મંગલમ યોજનામાં સખી મંડળ એટલે બહેનોનું જે ગ્રુપ ચાલતું હોય એમાં અથાણા બનાવવા, પાપડ બનાવવા, અગરબત્તીઓ બનાવી ની રોજગારી પૂરી પાડવામાં આવે છે. દત્તોપંત ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના. આમાં જે હાથથી કરવાના જે ઉદ્યોગો છે એને માટે કાચો માલ જે લાવવો પડે એની માટે સરકાર લોન આપે છે. બસ. જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના. તો આની અંદર જે બેરોજગારો છે એને યંત્ર સામગ્રી, વીજળી, જમીન માટે આર્થિક સહાય, સબસિડી પૂરી પાડવામાં આવે છે અને એ માટેની સ્કીલ છે અંડરલાઈન કરો સ્ટાર્ટઅપ ઇન્ડિયા. નવા આઈડિયાની સાથે સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સ્કીલ મૂકી છે. વાજપાઈ બેંકેબલ યોજના. જ્યારે આપણા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા ત્યારે આ યોજના બહાર પડી છે. જેમની ઉંમર 18 થી 65 વર્ષની છે અને જેમણે 4થું ધોરણ પાસ કરેલું હોય એને તાલીમ આપવામાં આવે છે અને વારસાગત કારીગરોને એ ધંધા માટે રકમ આપવામાં આવે છે. એગ્રો બિઝનેસ પોલિસી. એગ્રો એટલે કૃષિ. તો કૃષિ માટેની 2016 દ્વારા ફૂડ પ્રોસેસરના નિકાસમાં યુનિટો સ્થાપવામાં આવ્યા છે. 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના છે. મિત્રો, અહીંયા ગરીબીનો ટોપિક પૂરો થઈ ગયો. ગરીબીમાં તમારે આટલી યોજનાઓ યાદ રાખવાની છે. આમાંથી તમને કોઈ પણ એક યોજના 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાશે. બરોબર? હવે હું લઉં છું બીજો આપણો પાઠ, બેરોજગારી. આ ક્વિક રિવિઝન લેક્ચર છે એટલે ઝડપથી રિવિઝન થશે મિત્રો. તમારે ઝડપથી ધ્યાન આપવાનું, અહીંયા ધ્યાન રાખવાનું. આપણે હવે શરૂ કરીએ છીએ બેરોજગારી. બીજી આપણી સમસ્યા બેરોજગારી. એનો અર્થ કોને કહેવાય બેરોજગારી, એનો અર્થ આપણે જોશું. ત્યાર પછી અગત્યનો પ્રશ્ન જે બોર્ડ પૂછે છે, બેરોજગારીના પ્રકારો. જુઓ 6 પ્રકારો છે. આડા લખો તો ચાલશે પણ તમને આવડવા જોઈએ. સૌથી પહેલા બેરોજગારીના પ્રકારો. ઋતુગત બેરોજગારી, બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી. ત્યાર પછી આવશે માળખાગત બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. 2 માર્કનો પ્રશ્ન. આમાંથી કોઈ પણ એક સમજાવવાની પણ 2 માર્કમાં આવે. ભારતમાં બેરોજગારી અને એના કારણો. ભારતમાં બેરોજગારી અને ભારતમાં બેરોજગારીના કારણો. શું છે ભારતમાં બેરોજગારીના કારણો, ક્યાં છે અને બેરોજગારીની અસરો. 2 માર્ક 3 માર્ક. બેરોજગારી ઘટાડવાના ઉપાયો.
પહેલું ચેપ્ટર પૂરું થશે. હવે હું ઝડપથી રિવિઝન કરાવું છું તમને બેરોજગારીનું. સૌથી પહેલા આપણે અર્થ જોઈ લઈએ. જેમાં આપણે ગરીબીનો અર્થ જોયો ને, તો સૌથી પહેલા બેરોજગારીનો અર્થ. કોને કહેવાય બેરોજગારી? જે કામ નથી કરતા એ ના. તો કોને કહેવાનું? તો અર્થશાસ્ત્રની ભાષામાં લખવાનું કે જેમની ઉંમર 15 થી 60 વર્ષની છે અને બજારમાં જે ભાવ ચાલે છે એ ભાવે કામ કરવા તૈયાર છે, કામની શોધમાં છે, કામ કરવા માટેની યોગ્ય લાયકાત, શક્તિ બધું ધરાવે છે અને છતાંય કામ નથી મળતું, એને જ બેરોજગાર કહેવામાં આવે છે. બાકી નહીં, નવરા આંટા મારતા હોય, કામ મળતું હોય છતાં કામ નથી કરવું, એને બેરોજગાર કહેવાય નહીં. અને જેમની ઉંમર 15 થી 60 જ હોવી જોઈએ, એની વચ્ચે હોવી જોઈએ. 14 વર્ષના તો બાળકો કહેવાય ને 60 વર્ષથી ઉપરના વૃદ્ધો કહેવાય. તો ઉંમર જેની 15 થી 60 વર્ષની છે, કામ કરવું છે, કામ શોધે છે, કામની લાયકાત ધરાવે છે, જે પગાર આપે એ ભાવે કરવું છે અને તોય કામ નથી મળતું, એને બેરોજગાર કહેવામાં આવે છે. આવી અને એક વ્યક્તિ હોય તો બેરોજગાર કહેવાય ને આવી મોટી પરિસ્થિતિ હોય તો બેરોજગારીની પરિસ્થિતિ કહેવાય છે. કોઈ વ્યક્તિ એમ કે ભાઈ તને આટલા 5000 આપશો, તો કે ના, મને તો 7000 આપો તો કામ કરવું છે, તો એ બેરોજગાર નથી, એને કામ મળે છે પણ કરવું નથી. આપણે કહીએ છાપા નાખવા સવારે જવા છે, તો કે ના. આપણે કહીએ પેટ્રોલ પંપ ઉપર નોકરી કરવી, તો કે ના, મને શરમ આવે, તો એને બેરોજગાર કહેવાના નથી. તો કોને કોને બેરોજગારમાં સમાવેશ નથી થતો? એક વાક્યનો પ્રશ્ન. જે લોકો રોગી છે, જેને શરીરમાં કોઈ રોગ છે, કેન્સર છે, ટીબી છે, અસ્થમા છે, રોગિષ્ઠ છે, જે વૃદ્ધ છે, આળસુ છે, ગૃહિણી છે, ઘરકામ કરતી મમ્મીઓ, શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ તૈયાર ધરાવતા ન હોય, એને આપણે બેરોજગાર કહી શકીએ નહીં. એમ નથી કહેવાનું કે ભાઈ આ તો બિચારા બેરોજગાર છે. બરોબર? બેરોજગારના પ્રકારો કેટલા, ક્યાં ક્યાં? માર્ક 2. તો 6 નામ લખવાના છે બેરોજગારીના પ્રકારો. ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, માળખાગત બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. બેરોજગારીના પ્રકારો જણાવી કોઈ પણ 2 બેરોજગારી સમજાવો. માર્ક 3. તો હવે જુઓ, સંકલ્પના સાથે સમજી લેજો. ઋતુગત એટલે મોસમી બેરોજગારી. તો એમાં શું લખવાનું કે ભારતમાં વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે, સિંચાઈની સગવડ અધૂરી છે, એટલે ખેતીની અંદર ચોમાસા સિવાયની ઋતુમાં 5 થી 6 મહિના બેકાર રહેવું પડે છે, કામ વગરના થવું પડે છે. આવી બેરોજગારીને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. બીજું, ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય? જ્યારે કોઈ નવી ટેકનોલોજી આવે, નવું મશીન નવી ટેકનોલોજી આવી, નવું મશીન આવ્યું, બધાને તો એ આવડતું ન હોય, તો શીખવા માટે જવું પડે. તો એ જે શીખવા માટેના જેટલા દિવસે લોકો કામ વગરના થયા, એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. માળખાગત બેરોજગારી. તો ભારતનું સામાજિક માળખું પછાત છે, જ્ઞાતિ પ્રથા છે, જૂના રીત રિવાજો છે, જૂની રૂઢિઓ છે અને માળખાકીય સુવિધાનો અભાવ છે, એટલે કામ વગરના થવું પડે, એને માળખાગત બેરોજગારી કહેવાય. હવે આવે છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. દેખીતી રીતે બેરોજગાર ન હોય છતાં એટલે છુપી બેરોજગારી કહેવાય. ઘણી બધી વાર કોઈ પણ બિઝનેસ હોય કે કોઈ પણ નોકરી હોય, એમાં જરૂર કરતાં વધારે માણસો હોય. 5 ની જરૂર હોય ને 8 રાખ્યા હોય, 25 ની જરૂર હોય ને 30 રાખ્યા હોય. તો આ જે વધારે જે જોડાયેલા છે ને, એ લોકો આવે કે ન આવે, એનાથી ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. જેટલા જરૂર છે એટલા તો આવે જ છે, 5 તો વધારાના છે. એટલે ગેરહાજર રહે તો કઈ ઉત્પાદન ઘટતું નથી ને આવી જાય તો કઈ વધતું નથી. તો આવી બેરોજગારીમાં આવા જે પ્રચ્છન્ન છુપા લોકો હોય એને કેવી બેરોજગારી કહેવાય? પ્રચ્છન્ન બેરોજગારી. હવે આપણે જોઈએ ઔદ્યોગિક બેરોજગારી. ઉદ્યોગનો ફેરફાર થાય, ઉદ્યોગનું સ્થળ ફરે. મેડિકલનો ઉદ્યોગ હોય અને કાપડ ઉદ્યોગ થાય, કાપડ ઉદ્યોગ હોય ને રેસ્ટોરન્ટ થાય, રેસ્ટોરન્ટ હોય ને કંઈક બીજો ધંધો થાય, ત્યારે જે કારીગરો હોય એને ટૂંકા કે લાંબા સમય માટે બેરોજગાર થવું પડે, એને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. અને શિક્ષિત બેરોજગાર એટલે શું માપદંડ છે? તો જે વ્યક્તિએ ઓછામાં ઓછું માધ્યમિક કક્ષાનું શિક્ષણ લીધું છે અને છતાંય કામ નથી મળતું, 10 ધોરણ પાસ હોય અને છતાં કામ નથી મળતું, એવી બેરોજગારીને ઔદ્યોગિક બેરોજગારી શિક્ષિત બેરોજગારી કહેવાય. ટૂંકમાં લખો, ભારતમાં બેરોજગારી
એમ બેરોજગારીમાં પણ દરેક રાજ્યની સ્થિતિ અલગ છે. આપણી જે કચેરી છે રોજગાર વિનિમય કચેરી, જેમાં નોંધણી થાય છે, તો એના દ્વારા આપણને અંડરલાઈન કરજો 2011 ની વસ્તી ગણતરી થઈ ત્યારે 116 મિલિયન લોકો કામ શોધમાં હતા, કામ ગોતતા હતા, અને 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગારો અને 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા, જેણે 10 વર્ષ ભણેલા હતા. તમે ભારતની ચર્ચા કરો છો એટલે તમારે આ આંકડા આપવા પડે. જેમની ઉંમર 15 થી 24 વર્ષની છે એવા 4.70 કરોડ લોકો બેકાર હતા. લેબર સર્વે છે એને જે રિપોર્ટ આપ્યો તો ભારતમાં 13 અને 14માં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો હતો, અને ગુજરાતમાં 12 વ્યક્તિઓ એટલે 1.2%. આ યાદ રાખજો, ભારતની બેરોજગારી અને ગુજરાતની બેરોજગારી. 2009 અને 10માં શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિ એટલે કે 3.4%, અને ગ્રામ્ય વિસ્તારમાં 16 એટલે 1.6% વ્યક્તિ ગરીબ હતી. શિક્ષિત બેરોજગારો વધારે શહેરમાં જોવા મળતા હતા, અને સ્ત્રીઓનો દર 13માં કેટલો હતો? 7.7%. હવે ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે, ક્યાં નીચું છે, અથવા કયા કયા રાજ્યોમાં બેરોજગારી વધુ છે, ક્યાં ઓછી છે. તો જુઓ, ભારતમાં સિક્કિમ, કેરલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા, આ બધામાં બેરોજગારી ઊંચી છે. ગુજરાત નથી એમાં. હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ નીચું છે, એટલે આપણે ત્યાં ઓછા બેરોજગાર છે. ગુજરાતમાં તો બહુ સારી પરિસ્થિતિ છે બીજા રાજ્યો કરતાં. અને ભારતમાં એક અંદાજ એવો છે કે શૈક્ષણિક લાયકાત જેનામાં હોય, એમએસસી ને પોસ્ટ ગ્રેજ્યુએટ, 15% લોકો તો યુવાનો છે. વિશ્વની વસ્તી છે, કુલ દુનિયાની વસ્તી, એના 66% લોકો એટલે કે 35 વયના યુવાનો તો એકલા ભારતમાં જ છે. વિશ્વની વસ્તીના 35% યુવાન ભારતમાં છે. એટલે ભારત જો યુવાનોની સપોર્ટ લઈને મહાસત્તા બનવા માંગતું હોય તો યુવાનોએ આગળ આવવું પડશે, તો બેરોજગારી સ્વરૂપ બદલાશે. અગત્યનો પ્રશ્ન, ભારતમાં બેરોજગારીના કારણો, જેમ આપણે ગરીબીના કારણો જોયા ને, ભારતમાં શું કામ આટલી બધી બેરોજગારી છે? હવે કૌંસ કરતા જજો. 1, વસ્તીમાં વધારો. માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પુસ્તકીય જ્ઞાન, બીજું જ્ઞાન નહીં, જીકે નથી હોતું, ખાલી ચોપડીનું પાનાનું આવડે. પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, ટેકનિકલ જ્ઞાન છે જ નહીં. કૌશલ્યનો અભાવ, આવડતનો અભાવ. પૂર્ણ કક્ષાની રોજગારી મેળવવામાં નિષ્ફળ, પાર્ટ ટાઈમ કામ કરે, પૂર્ણ ટાઈમ ન કરે. ખેતીમાં વરસાદની અનિયમિતતા. કૃષિમાંથી રસ ઘટી જવો, ખેતીમાં કોઈને ગમતું નથી. સિંચાઈની અપૂરતી સગવડ. ખેતી સિવાયની વૈકલ્પિક રોજગારીનો અભાવ. કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગની નબળી સ્થિતિ. જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ પ્રથા. પરંપરાગત વ્યવસાયમાં જ રોકાઈ રહેવું. નવા ઉદ્યોગ કરવાનો સાહસનો અભાવ. જ્ઞાન કૌશલ્ય તાલીમની ખામી. માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન. ઉદ્યોગ વિકાસનો ધીમો દર, બચત વૃદ્ધિનો ઓછો દર, અને પરિણામે ભારતમાં બેરોજગારી રહે છે. આ કારણો થયા. અગત્યનો પ્રશ્ન, બેરોજગારીની અસરો જણાવો. બેરોજગારીની અસરો કેવી થાય માણસના મગજ ઉપર? તો તમે જુઓ, આયોજનની સૌથી નબળી કડી હોય તો બેરોજગારી છે. ખાલી જગ્યામાં પૂછાય, ભારતના આયોજનની નબળી કડી બેરોજગારી. બેરોજગારી અને ગરીબી બે સગી બહેનો છે, એટલે કે બેયને સરખો સંબંધ છે. હવે જુઓ અસરો. શિક્ષણ વિશેના રસ અને રુચિ અભિગમમાં ઘટાડો થઈ જાય. જે પછી સતત કામ ન મળે ને એટલે એને બધામાંથી રસ રુચિ ઉડી જાય. સામાજિક માનસિક પરિસ્થિતિ ઉપર વિપરીત અસર થાય. પછી સૂનમૂન થઈ જાય, વિચારોમાં ખોવાયેલો રહે, બેસી રહે, બહાર ન જાય. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ નોકરી ન મળવાથી હતાશામાં ધકેલાઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય. આ અસર થાય. લાંબો સમય નોકરી ન મળે ને, એના મિત્રોને નોકરી મળી જાય, એને ન મળે તો હતાશામાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય. લાંબા સમય સુધી બેકાર રહેતો અનૈતિક પ્રવૃત્તિમાં જોડાઈ જાય. ન કરવાની પ્રવૃત્તિ કરવા માટે ચરસ, ગાંજો, નશીલા પદાર્થોની હેરફેર એમાં જોડાઈ જાય. માદક દ્રવ્યોની હેરાફેરી, લૂંટફાટ વગેરેમાં જોડાઈ જાય. સામાજિક આર્થિક અસમાનતામાં વધારો થાય. વર્ગભેદ ઊભો થાય. ગરીબ ને મધ્યમ ને પૈસાદાર એવા વર્ગ ઊભા થાય. જીવન ધોરણ કથળે, ધીમે ધીમે જીવન ધોરણ કથળતું જાય. ભાવ
સમૃદ્ધિ અને ગરીબોના કુટુંબની સ્થિતિ વધુ કપરી અને દયનીય બને. વ્યસન તરફ વળી જાય, પછી એ ભૂલવા માટે વ્યસન કરવા માંડે, સિગરેટ પીવા માંડે, દારૂ પીવા માંડે. આમ બેરોજગારીની અસર વ્યક્તિ ઉપર થાય, કુટુંબ ઉપર થાય અને સમાજ ઉપર થાય. હવે આપણે જોઈએ બેરોજગારી ઘટાડવાના ઉપાયો. જેમ ગરીબી ઘટાડવાના ઉપાયો, તો બેરોજગારી ઘટાડવા શું ઉપાયો સરકારે કર્યા અથવા શું કરવું જોઈએ? તો જુઓ, ટૂંકા કરી નાખવાના. તમારે બહુ મોટા છે, ટૂંકા કરી નાખવાના. પહેલું, ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ, વાર્ષિક વિકાસ દર 10%નો લક્ષ્યાંક રાખીને સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. બીજું, ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું જોઈએ. ત્રીજું, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, આવા નાના વ્યવસાયોને સંતુલિત રાખવા નવા ક્ષેત્રો ખોલવા જોઈએ. ચોથું, શ્રમ પ્રધાન જે ઉદ્યોગ છે, જેમાં હાથનું કામ વધુ થાય છે, મશીન ન હોવા જોઈએ, એવા વપરાશી વસ્તુના ઉત્પાદનોનો વિકાસ હાથ ધરવો જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે જે ખેતી સિવાયમાં કામ નથી મળતું, એટલા માટે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ. નવું વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. ચેકડેમ, જળાશયો, નહેરોનું બાંધકામ કરવું વગેરે રોજગારલક્ષી કાર્યક્રમ કરવા જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, ઇન્ટરનેટની સુવિધા, સંદેશાવ્યવહાર, મહોત્સવની સગવડોમાં વધારો કરવો જોઈએ. શિક્ષિત બેરોજગારી ઘટાડવા માટે કૌશલ્યનો વિકાસ કરવો જોઈએ. કુશળ કારીગરો પેદા થાય એ માટે ટેકનોલોજીની શિક્ષણની નીતિ અપનાવવી જોઈએ. શાળા કોલેજોના જે સિલેબસ છે એ ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષી જાય એવા કરવા જોઈએ. યુવા રોજગારોને શિક્ષણ તાલીમ આપીને એની રોજગારી વધે એવા પ્રયત્ન કરવા જોઈએ. સતત કામ મળશે એવું આશ્વાસન આપવું જોઈએ. ભારત સરકારનું શ્રમ મંત્રાલય રોજગાર છે એને યુવાનોને કામ મળે, સમજણ વધે એટલે અંડરલાઈન કરો. મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા 3 યોજનાઓ અમલમાં મૂકી છે. દેશભરમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે. વ્યવસાયિક અભ્યાસક્રમો અમલમાં મૂક્યા છે. હાલમાં દરેક રાજ્યમાં એક આઈઆઈટી અને એક આઈઆઈએમ એવી સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. શ્રમ શક્તિના નવા દ્વાર ખોલ્યા છે. કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બિઝનેસ મેનેજમેન્ટ, પેકિંગ, પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ વગેરેમાં વિપુલ તકો છે. એટલે એ પ્રમાણે શિક્ષણ આપવું જોઈએ. શ્રમ શક્તિની માંગને અનુરૂપ જો એને તક મળે તો ટૂંકા ગાળાના કોર્સ મૂકવા જોઈએ. 6 મહિનાના વર્ષના ડિપ્લોમા કોર્સ મૂકવા જોઈએ. પ્લમ્બરિંગ છે, ટર્નિંગ છે, વિવિંગ છે, ટીવી, ફ્રીજ, મોબાઈલ રિપેરિંગ છે, જેથી કરીને એ કમાઈ શકે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે એરોસ્પેસ, રોબોટ મેકિંગમાં કુશળ તાલીમ આપીને નવા કારીગરો, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને લોનની સહાય પૂરી કરવામાં આવે છે. અને આ રીતે સરકારે ઉદ્યોગો આગળ વધારવાના. હવે જુઓ, અહીંયા અંડરલાઈન કરો. મોડલ કેરિયર સેન્ટર દ્વારા 10મા મુદ્દામાં હેલ્પલાઇન નંબર સરકારે મૂક્યો છે 1800 425 15 14. આ નંબર દ્વારા લોકોને જે કોઈ રોજગારલક્ષી માહિતી જોતી હોય એ મફત સેવા આપે છે. અને અંડરલાઈન કરો, ડિસેમ્બર 2015 સુધીમાં આપણા દેશમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો હતા અને ભારતનું રોજગારીનું પ્રમાણ 2013માં 468.32 બેરોજગાર અને ગુજરાતમાં 8.30 બેરોજગાર નોંધાણા છે. બરોબર, આમાંથી ટૂંકા કરીને તમારે 10 થી 15 મુદ્દા કરવાના. અને છેલ્લું હવે આ ચેપ્ટરનો ટોપિક છે ટૂંક નોંધ લખો. વિશ્વ શ્રમ બજાર 3 કે 4 માર્કમાં પૂછી શકાય. તો સૌથી પહેલા તો અર્થ લખો. કોને કહેવાય વિશ્વ શ્રમ બજાર? વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું જે આદાન પ્રદાન કરે છે એને કહેવાય વિશ્વ શ્રમ બજાર. શ્રમિકોમાં વિદ્યાર્થીઓ શારીરિક શ્રમ લઈને કોઈ જાય, કોઈ માનસિક શ્રમ લઈને જાય, કે વેપારીઓ, ડોક્ટરો, વિદ્યાર્થીઓ બધા આવી જાય. એ બધાને શ્રમિકો જ કહેવાય. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણા દેશમાંથી બીજા દેશમાં જવું એને આંતરરાષ્ટ્રીય કહેવાય. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર શું કામ થાય છે? કાં તો રોજગારી માટે જાય, કાં તો વેપાર ધંધા માટે જાય, કાં તો તાલીમ લેવા જાય, કાં તો ઉચ્ચ ડિગ્રી. હમણાં તમે જુઓ છો કે માસ્ટર ડિગ્રી કરવા બહાર જવાનું વલણ બહુ વધ્યું છે.
એને શું કહેવાય? શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા. શૈક્ષણિક જ્ઞાન માટે, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન માટે, કૌશલ્યની પ્રાપ્તિ માટે, વિદેશમાં વધુ આવક મળે, સારી જિંદગી મળે, સારી સુવિધા મળે, એટલે બુદ્ધિનું બહિર્ગમન થાય છે, એટલે કે બ્રેઇન ડ્રેન, માનસિક સ્થળાંતર થઈ જાય છે. સારા લોકો, સારા વિદ્યાર્થીઓ, સારા સાયન્ટિસ્ટો બધા વિદેશમાં વયા જાય છે. શું કામ વયા જાય છે? તો કે સારી નોકરી મળે, સારા પૈસા મળે, સારી જિંદગી મળે. સામાજિક મોભો વધારતું આ દેશાવર્ગમન હમણાં બહુ પ્રચલિત થયું છે. સ્ટેટસ કહેવાય. સામાજિક મોભો છે કે ભાઈ અમારા ઘરેથી તો આ વ્યક્તિ બહાર ગઈ છે, અમેરિકા છે, અમારા ઘરેથી તો મારા કાકા છે લંડનમાં છે. તો આ એક સ્ટેટસ થઈ ગયું છે. બુદ્ધિશાળી, પ્રતિભાશાળી અને કુશળ વ્યક્તિઓ, કારીગરો, વિદ્યાર્થીઓ એનું જ્યારે બીજા દેશમાં સ્થળાંતર થાય અને જ્યારે એ લોકો બીજા દેશમાં સ્થાયી થઈ જાય ત્યારે આપણા દેશમાં શું નુકસાન થાય? તો કે આપણા દેશમાં સારી વ્યક્તિઓની ખોટ વર્તાય. સારા તો બધા બહાર વયા ગયા, ભારતમાં ભણ્યા, ભારતમાં મોટા થયા અને એનો લાભ મળવાનો થયો ત્યારે એનો લાભ તો બીજા દેશને મળ્યો, સેવા કરવા અમેરિકા વયા ગયા. તો સારો ડોક્ટર આપણી પાસે ન રહ્યો. એટલે કે બીજ આપણે વાવ્યું હોય, બિયારણ આપણે નાખ્યું, જ્યારે ફળ ચાખવાના થયા તો બીજા દેશના લોકોને મળ્યા. એટલે જ્યારે આવું વિદેશ ગમન થાય ને ત્યારે આપણા દેશમાં બુદ્ધિશાળી લોકોની, પ્રતિભાશાળી લોકોની ખોટ દેખાય છે. હવે એમાં વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને કારણે તો એક નવી સ્થિતિનું સર્જન થવા પામ્યું છે. અત્યંત કુશળ માહિતી ટેકનોલોજી જે ધરાવતા હોય, આઈટી છે, સંદેશા વ્યવહાર છે, ટેકનોલોજી છે, બાયોટેકનોલોજી છે, કોમ્પ્યુટર છે, એમબીબીએસ, ડાક્ટરી ક્ષેત્ર છે, એની માંગ તો હવે વિદેશમાં ખૂબ વધી છે. આવા લોકોને તો તરત વિદેશવાળા બોલાવી લે છે, સારા ખૂબ ઊંચા પગારથી બોલાવી લે છે અને અનેક દેશો પોતાના કુશળ લાયકાત ધરાવતા લોકોને તાલીમ માટે અને તજજ્ઞોની ભરતી કરે છે. સારો માણસ મળતો હોય તેની કંપનીની વેલ્યુ હોય એટલે ગમે એવા ઊંચા પગારે લઈ લે, ગાડી આપે, બંગલો આપે, ફ્લેટ આપે, બધું જ આપે. એમને આકર્ષવા માટે લોભામણી યુક્તિ પ્રયુક્તિ આપે. અમે તમને આવો ફ્લેટ આપશો, આવી ગાડી આપશો, તમારા બાળકોનો ભણવાનો ખર્ચો આપશો, તમને આટલો વીમો આપશો, પણ તમે અમારી કંપનીમાં આવી જાઓ. આવી બધી રીત રસમોમાં અને ઉદ્યોગોની હરીફાઈમાં ટકવું છે. આજે બધી કંપનીઓ એકબીજા સાથે હરીફાઈ કરે છે, તો ટકી રહેવા માટે શું જોઈએ? સારો માણસ જોઈએ. એટલે પોતાને જરૂરી હોય એવી લાયકાતવાળો, જ્ઞાનવાળો, કૌશલ્યવાળા કર્મચારીને તાલીમ આપવા વિદેશમાં મોકલે છે. આપણા દેશની કેટલી કંપનીઓ છે, અદાણી છે, રિલાયન્સ છે, બીજી ટાટા છે, આ બધી કંપનીઓ ઘણી બધી વાર પોતાના ખર્ચે પોતાના કર્મચારીને વિદેશમાં મોકલે કે જાઓ તમે મહિનો રહી આવો, નવું જ્ઞાન, નવી ટેકનોલોજી લઈને આવો, એટલે આપણે ભારતમાં આપણી કંપનીનો વિકાસ કરી શકીએ. અને એક લાભ થાય આપણને. કયો લાભ થાય? કે જે લોકો ભારતમાંથી વિદેશ જાય એ કમાઈને પાછા આવે ત્યારે આપણા દેશમાં વિદેશી મૂલ્યમાં આવે. આ લાભ થાય. આ રીતે વિદેશી ધન આપણા દેશમાં આવે એટલે વિદેશી ચલણ કે મૂલ્યમણની સમસ્યા હળવી બને. તો મિત્રો, આ થયું વિશ્વ શ્રમ બજાર. વિશ્વના દેશો પોતાનું આદાન પ્રદાન કરે એને વિશ્વ શ્રમ બજાર કહેવાય. એક દેશમાંથી બીજા દેશમાં શ્રમિકોનું સ્થળાંતર કાં તો રોજગારી માટે થાય, ધંધા માટે થાય, તાલીમ માટે થાય, ઊંચો અભ્યાસ માટે થાય, એને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહેવાય. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન, કૌશલ્યનું જ્ઞાન, વિદેશમાં વધુ આવક, સારી નોકરી, સારી સુવિધા, એટલે બુદ્ધિનું બહિર્ગમન થાય છે, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર થાય છે. એને કારણે આપણા દેશની અંદર બુદ્ધિશાળી, પ્રતિભાશાળી વ્યક્તિઓ, કુશળ કારીગરો, સજ્જ કારીગરો તેનું ખોટ વર્તાય છે. વૈશ્વિકીકરણ, ઉદારીકરણને કારણે નવી સ્થિતિ ઊભી થઈ છે. અત્યંત આધુનિક આઈટી, સંદેશાવ્યવહાર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર, ડાક્ટરી ક્ષેત્રની માંગ વધી છે અને આવા વિશિષ્ટ લોકોની ભરતી કરે છે. એને આકર્ષવા માટે અનેક યુક્તિ પ્રયુક્તિ યોજે છે અને ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાના કર્મચારીઓને સ્વખર્ચે તાલીમ લેવા વિદેશ મોકલે છે. તેનાથી આપણા દેશમાં વિદેશી મૂલ્યમણ આવે છે. તો મિત્રો, અહીંયા ગરીબી, બેરોજગારીનું ચેપ્ટર પૂરું થાય છે. બહુ અગત્યનું છે. આમાંથી 4 માર્કનો પ્રશ્ન મુકાશે તો તમને આવડવો જોઈએ. ગરીબીનો અર્થ, ગરીબીના લક્ષણો, ગરીબીના માપનની 2 રીતો, ગરીબીના 2 પ્રકારો, ગરીબીના કારણો, ગરીબી દૂર કરવાના ઉપાયો અને સરકારે
ભારતમાં ગરીબીનું સ્વરૂપ અને સરકારે ગરીબી દૂર કરવા માટેની યોજનાઓ, એમાં સૌથી અગત્યની માં અન્નપૂર્ણા યોજના, મનરેગા યોજના, પંડિત દીનદયાળ ગ્રામ જ્યોતિ યોજના, આ 3 અગત્યની યોજના જે વારંવાર પૂછાય એવી યોજનાઓ બાકી કરવાની. અને બેરોજગારીનો અર્થ, બેરોજગારીના પ્રકારો, ભારતમાં બેરોજગારીનું સ્વરૂપ, બેરોજગારીના કારણો, એની અસરો, બેરોજગારી ઘટાડવા માટે સરકારે કરેલા ઉપાયો, એમાં MCQ છે કરાવી સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આ બધી યાદ રાખવાની. અને છેલ્લે ટૂંકનોંધના રૂપે વિશ્વ શ્રમ બજાર ટૂંકનોંધ પૂછાય તો હમણાં જે આપણે ચર્ચા કરી એ તમારે લખવાનું. અહીંયા આપણું આ 17મું ચેપ્ટર પૂરું થાય છે. તમને સમજાઈ ગયું હશે, ન સમજાઈ ગયું હોય તો મને ફોન કરીને પૂછી લેશો. ધન્યવાદ મિત્રો. ફરી પછી નવા ચેપ્ટરમાં હવે જ્યારે આપણે કરશું ત્યારે નકશા કરશું. એટલે બધા જ વિદ્યાર્થીઓને વિનંતી છે, જે લોકો અત્યારે ઓનલાઈન લેક્ચર જોઈ રહ્યા છે એને બધાને વિનંતી છે કે 10-10 કોરા નકશા તમારી પાસે લાવીને રાખજો. હવે પછીના લેક્ચરમાં હું નકશા કરાવવાની છું. 3 માર્કનો નકશો તમને પૂછાય છે, જે રોકડા માર્ક લેવાના હોય. આમ તો તમને નકશાની ફાઇલ આપણે મોકલી હતી, છતાં પ્રેક્ટિસ રૂપે આપણે હવે 3 દિવસ નકશા કરવાના છે. એટલે બધાની પાસે એક સાથે લઈ લો તોય વાંધો નહીં, પણ ઓછામાં ઓછા 10 થી 15 નકશા તમારી પાસે રાજ્યોવાળા આવે છે એવા લઈને રાખજો. કાલથી આપણે નકશાની પ્રેક્ટિસ કરશું કે કઈ રીતે નકશો દેખાડવાનો છે. ધન્યવાદ. અસ્તુ.